જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું. કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો ચાલો દોસ્તો, આજે આપણે જઈશું સ્નાન કરવા માટે. ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, તો વડોદરાની સૌથી બેસ્ટ જગ્યા જે નજીકમાં તમને જોવા મળશે સ્નાન કરવા માટે, અહીંયા એક ગામ આવેલું છે જેનું નામ છે લાંછનપુર. આ સાવલી તાલુકાની અંદર આવેલું છે. વડોદરાથી 25 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમે આ લોકેશન પર પહોંચી શકો છો. તો દોસ્તો, ઠંડા પાણીની અંદર સ્નાન કરવાની મજા માણવી હોય તો એક વખત આ જગ્યા ઉપર આવીને સ્નાન કરીને જોજો. તમે દર ઉનાળાના સમયમાં અહીંયા આવીને સ્નાન જરૂર કરશો. આ લોકેશનને પિકનિક સ્પોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દોસ્તો, તમારા ફેમિલી સાથે અહીંયા ઉનાળાની વેકેશનની મજા માણવી હોય અને પિકનિક મનાવી હોય તો અહીંયા આવીને તમે તમારા ઘરેથી બનેલું ભોજન પણ લાવીને પિકનિક બનાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો બ્રિજ બનેલો છે. આપણે પહોંચી ચૂક્યા છે મંજોસર ગામની આગળની સાઈડ ઉપર. હવે આવશે સાવલી ગામ. આ છે સાવલી ગામનો પ્રવેશ દ્વાર. તો દોસ્તો, આપણે ગામની અંદર નથી જવાનું. ગામની બહારની સાઈડ ઉપર પણ રસ્તો અહીંયા બનેલો છે. ત્યાંથી આપણે જઈશું અને આપણું જે લોકેશન છે ત્યાં પહોંચીશું. અહીંયા તમે જોઈ શકો છો મહારાણા પ્રતાપની સરસ મજાની પ્રતિમા. આ લોકેશન પર પહોંચવા માટે માત્ર 40 થી 45 મિનિટનો સમય લાગે છે. જો તમે વડોદરા સાઈડ ઉપરથી આવતા હશો તો તમને આ રીતનો સરસ મજાનો સિંગલ પટ્ટીવાળો રોડ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ઘેટા બકરાનું ટ્રાફિક. આ રસ્તો નીચેની સાઈડ ઉપર જાય છે એટલે કે નદી તરફ. અહીંયા મહીસાગર નદી વહે છે લાંછનપુર ગામની પાછળની સાઈડ ઉપર. તમે તમારું વ્હીકલ નદી સુધી લાવી શકો છો. અહીંયા કોઈ પણ પ્રકારનું તમારી પાસેથી પાર્કિંગ ચાર્જ લેવામાં નથી આવતો. અહીંયા તમે ગમે ત્યાં પાર્ક કરી શકો છો અને સારી જગ્યા જોઈને અહીંયા નદીની અંદર સ્નાન કરી શકો છો. આ નદીમાં તમે જ્યારે નજર નાખશો ને તો તમને વહેતું પાણી અને એકદમ સ્વચ્છ પાણી નજર આવશે. તો ચાલો દોસ્તો, હવે આપણે અહીંયા સ્નાન કરીશું અને સરસ મજાના નદીના દ્રશ્ય જોઈશું. અહીંયા તમે જ્યારે સ્નાન કરશો તો પાણીનું ટેમ્પરેચર તમને નોર્મલ જોવા મળશે, એટલે કે ના વધારે ઠંડુ અને ના વધારે ગરમ. પણ હા, જ્યારે તમે સ્નાન કરીને બહારની સાઈડ પર નીકળશો ને તો તમને ઠંડીનો અહેસાસ જરૂર થશે. એ ખૂબ જ મહત્ત્વની વાત પણ તમને જણાવી દઉં. જ્યારે તમે સ્નાન કરવા માટે અંદરની સાઈડ ઉપર આવશો તો તમને અહીંયા અણીદાર પથ્થર પણ જોવા મળશે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અહીંયા ખૂબ જ વધારે પ્રમાણમાં અણીદાર પથ્થર તમને જોવા મળશે, કારણ કે અહીંયા મોટા પથ્થર અને પથ્થરવાળી જમીનને તોડવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે, જેના કારણે અહીંયા તોડતી વખતે વધારે પ્રમાણમાં અણીદાર પથ્થર બની જાય છે. તમે તમારી ફેમિલીને લઈને આવતા હોય તો બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવું. તમારા બાળકોને પોતાના સાથે રાખીને સ્નાન કરવું અને કિનારા પર સ્નાન કરવું. અહીંયા ખૂબ જ વધારે પ્રમાણમાં વહેતું પાણી હોય છે.
તમે અહીંયા સ્નાન કરવા માટે આવો તો અહીંયા જમવાનું લઈને આવો તો વધારે બેસ્ટ છે, કારણ કે અહીંયા નદીના કિનારા ઉપર કોઈ પણ પ્રકારની ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં નથી આવી. તો દોસ્તો, તમે વડોદરાના આજુબાજુના ઇલાકાથી હોય, અન્યથા સાવલી તાલુકાના આજુબાજુના ઇલાકાથી હોય અને તમે વોટર પાર્ક નથી જવા માંગતા તો તમને અહીંયા સુવિધા વોટર પાર્ક જેવી જોવા મળશે. તો દોસ્તો, અહીંયા આવીને ઉનાળાનું જે સમર વેકેશન છે તેને એન્જોય કરવા માટેની બેસ્ટ પ્લેસ અહીંયા લાંછનપુરને માનવામાં આવે છે. તો આ બ્રિજની નીચેની સાઈડ ઉપર તમને આ રીતનું દ્રશ્ય તમને જોવા મળશે. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી લાંછનપુર ગામ ખાતે પાછળની સાઈડ ઉપર વહેતી મહીસાગર નદીમાં સ્નાન કરીને અમને તો બહુ મજા આવી. તમને આ વિડીયો કેવો લાગ્યો તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.